i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। રાજ્ય સરકાર અને ભારતીય ડાક વિભાગ વચ્ચે થયેલી સમજૂતી કરાર મુજબ ગુજરાતના પેન્શનરોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં પેન્શનરોને હયાતી કરાવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી અને પોસ્ટ વિભાગની તમામ પોસ્ટ ઓફિસો દ્વારા પેન્શનરોને માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ડીએલસી સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે, જેમાં ઓનલાઈન ડિજિટલ સર્ટિફિકેટ ઉપલબ્ધ થાય છે, જે જિલ્લા તિજોરી અધિકારીને પણ જાણકારી મળી જાય છે। આ ઉપરાંત જે પેન્શનર ફેમિલી પેન્શન મેળવીએ તેમને પણ હયાતીના સમયે પુનઃ લગ્ન કર્યા નથી તે બાબતનો પણ આ પ્રમાણપત્રમાં સમાવેશ થઈ જાય છે। કોઈ પણ પેન્શનર જેનું પેન્શન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે તે 31 જુલાઈ 2025 સુધી આ સેવાનો લાભ લઈ શકે છે। આણંદ જિલ્લામાં અંદાજિત 17,500 જેટલા પેન્શનરો રાજ્ય સરકારનું પેન્શન મેળવે છે, તેમ આણંદના જિલ્લા તિજોરી અધિકારી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। જી, આપનું નામ, પરિચય? મારું નામ શંભુભાઈ મગનભાઈ વાળંદ છે, ભાદરનો રહેવાસી છું, હું નિવૃત્ત શિક્ષક છું। વડીલ, અત્યારે જે સરકારની યોજના છે હયાતી પ્રમાણપત્રની, તો પોસ્ટ વિભાગ દ્વારા જે કામગીરી ચાલુ છે તેનો શું લાભ મળ્યો? અત્યાર સુધી અમારે નિવૃત્ત થયા પછી ટ્રેઝરીમાં જવું પડતું હતું, એ બધે જવું પડતું, એના કારણે પોસ્ટ મારફતે જે આવ્યું છે અને એ પોસ્ટવાળા સાહેબો બધા ઘેર આવીને અમારી મુલાકાત લઈ અને અમારે ઘેર બેઠા કામ કરી જાય છે। ખૂબ ખૂબ આભાર સરકારનો કે આવી રીતે અમારે નિવૃત્ત અધિકારી, નિવૃત્ત શિક્ષકોનું ઉંમરલાયક સિનિયર સિટીઝનો માટે સરકારે સારામાં સારી વ્યવસ્થા કરી છે। જી દાદા, તમારું નામ, પરિચય? મારું નામ રાવજીભાઈ જાલમભાઈ પરમાર, હું વાલવોડમાં રહું છું, તાલુકો બોરસદ, અને શિક્ષક તરીકે પ્રાથમિક શિક્ષકમાંથી રિટાયર થયો છું। વડીલ, અત્યારે જે સરકારની યોજના છે તમને ઘેર બેઠા હયાતીનું આ જે પ્રમાણપત્ર આપવાનું, તો તમને શું સેવા મળી, શું લાભ? ઓકે, દર સાલ અમારે કેવું હોય છે કે વર્ષમાં એક વખત હયાતીનું ખાતરી કરાવવાની હોય છે, એટલે અમે તેજરી ઓફિસમાં અથવા SBIમાં, સ્ટેટ બેંકમાં જઈને આ બધું કરાવીએ છીએ। પણ આ વખત સરકારશ્રીની યોજના મુજબ પોસ્ટ ઓફિસના કર્મચારી સનતભાઈ અમારા ઘેર આવ્યા, અમારી ફિંગરપ્રિન્ટ લીધી, OTP આવ્યો અને અમારું હયાતીનું પ્રમાણપત્રને કમ્પ્લીટ થઈ ગયું। એટલે અમારે સરકારી યોજના મુજબ શું અમારે છેક સુધી ધક્કો ખાવાનો ના મળ્યો, અને સરકારનો ખરેખર આભાર એટલા માટે કે ઘેર બેઠા અમારા જેવા સિનિયર સિટીઝનને આ લાભ આપ્યો। જી સાહેબ, આપનું નામ, પરિચય? મારું નામ AJ પરમાર છે, હું સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ ઓફિસ તરીકે ફરજ બજાવું છું। સાહેબ, સરકારશ્રીએ પોસ્ટ વિભાગ સાથે MOU કરેલ છે, અત્યારે ડિજિટલાઇઝ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે નિવૃત્ત પેન્શનરોને, શું કહેશો? ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ સાથે MOU થયો છે, અને એમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે દરેક નિવૃત્ત પેન્શનરોને વિનામૂલ્યે ડિજિટલ સર્ટિફિકેટ પોસ્ટ ઓફિસ દ્વારા ઇસ્યુ કરી આપવામાં આવે છે, અને અમારા પોસ્ટમેનો અને બ્રાન્ચ પોસ્ટમાસ્ટરો દરેક નિવૃત્ત પેન્શનરોના ઘરે ઘરે જઈને એમને ડિજિટલ સર્ટિફિકેટ ઇસ્યુ કરી આપે છે। જે IPPBમાં વ્યવસ્થા છે એ પ્રમાણે એમાં ફિંગરપ્રિન્ટથી અને OTPથી ઇઝીલી ડિજિટલ સર્ટિફિકેટ ઇસ્યુ થઈ શકે છે। નિવૃત્ત પેન્શનરોને અને સરકારને શું કહેશો? નિવૃત્ત પેન્શનરોને મારી એ જ વિનંતી છે કે જેમ બને એમ વધુમાં વધુ આ સેવાનો લાભ લે અને એમને ટ્રેઝરી સુધી કે બેંક સુધી જવું ના પડે, એમાંથી એમને મુક્તિ મળે।